મારા ભાઈ મારો નાથ મને મારા ગળામાં નીલમનો હાર પહેરાવી ગયા પ્રભુ. નાથ આવીને તને ગળામાં નીલમનો હાર પહેરાવી ગયા. હા ભાઈ, હવે અહીંયા લાગે છે અમારા ગામની ડોસીઓને નકુસા ગહાઈ ગયા. કઈ કોઈ હાર પહેરાવા ન આવ્યું અને તને નીલમનો હાર ડાયરેક્ટ આવીને પહેરાવી ગયા. અને આ કંકુના પગલા, હાલે હો ભાઈ, કંકુના પગલા પણ એના જ છે. આ પગલા એના તો બીજું હું થઈ ગયા? અરે ભાઈ, મને ખબર હતી આ કળિયુગના માનવી પ્રમાણ માંગશે. પ્રમાણ તો જોય. સાથો સાથ એની પ્રિય મને બંસરી આપી ગયા. બંસરી આપી માંડળ. હા, તપાસ કર બંસરીની ખાસિયત શું? પછી લેવા ગયા. આ બંસરીમાં 3 રાગ છે. 3 રાગ. તો ઈ રાગમાં શું છે બતાવો હાલો. પેલો રાગ, હા, પેલો રાગ મલાર રાગ છે. બરાબર છે. જ્યારે જ્યારે હું મલાર રાગ વગાડું હા, ત્યારે આકાશમાંથી વરસાદ થાય. અત્યારે રહેવા દેજો. માંડ સીણાને લહણ મેળમાં આવ્યા છે. બીજો રાગ, બીજો રાગ, હા બીજો રાગ દીપક રાગ છે. જ્યારે જ્યારે હું દીપક રાગ વગાડું હા, ત્યારે દીવડા પકડે. દીવડા પ્રગટે. હા, તો આ ખર્ચો કરવાની ક્યાં કઈ જરૂર જ હતી? મંડો વગાડવા, કરો લાઈટુ બંધ. નહીં ભાઈ, એનો પણ સમય હોય ભાઈ. તે ક્યારે આવે આનો સમય? હા, ત્રીજો રાગ કેદાર રાગ છે. હા. જ્યારે જ્યારે હું કેદાર રાગ વગાડું હા, ત્યારે મારા પ્રભુને મારી પાસે હાજરી આપવી પડે. તો માંડ વગાડવા આજ તો અમે જોઈ લઈ પ્રભુને. નહીં ભાઈ, તમારા જેવા પાપીની સામે આ રાગ ન વાગે. બાપુ ફાઇનલ થઈ ગયું. હવે શું બન્યું? આ જાદુ કર્યો છે. આ જુનાગઢની ભોળી પ્રજાને ભોળવી અને આ છેતરે છે. નહીં માંડળ, હા એના ગળામાં જે નીલમ હાર છે હા, એ દ્વારકાના નાથ કૃષ્ણ કનૈયાને ડોકમાં જે હતો એ જ હાર છે. નરસિંહ મહેતા સાચા છે. હવે આ નીલમ હાર કેટલી વાર પહેરી લીધો. હવે હું પહેરી લઉં, જોજો. હવે આમાં તમને કઈ લાગે કોઈ આવીને પહેરાવી ગયું હોય એવું? તો તારું કહેવાનું શું? એ આઈથે પહેરી લઈએ. અત્યારે મોબાઈલ થતા અને ગમે એને ફોન કરી દીધો, એકાદું આવવા દેજો. કાલાવડમાં જોઈએ એટલા જડે. તું ક્યાં ગયો તો? હા, તને ચોકી પેલો કરવા રાખ્યો તો. પણ હું અહીંયા હતો. એને હાથમાં હાથ કર્યું, પગમાં બેડ્યું અને હવામાનના તાળા મેજ માર્યા. તો તારું કહેવાનું શું? એ કપટી છે, કપટી છે, જાદુગરીઓ છે. જાદુગરીઓ. આવા માણસને જુનાગઢની અંદર રહેવાનો છે. જુનાગઢની ભોળી પ્રજાને અવળે રસ્તે લઈ જાય છે. કાયમને માટે અંધશ્રદ્ધામાં રાખે. અંધશ્રદ્ધામાં રાખે. આને રહેવા ન દેવાય અહીંયા. તો માંડળ, તારું કહેવાનું શું? મારું કહેવાનું તો એમ જ છે ને, આને હદ પાર કરો. તો માંડળ, આજે જુનાગઢ ધણીનો હુકમ છે. નરસિંહ મહેતા જુનાગઢ નામ સાંભળે ત્યાં સુધી એને રહેવા દેવામાં ન આવે. બરાબર છે. ધક્કા અને ધુંબા મારીને બહાર કાઢે. ધક્કા ને ધુંબા મારીને જ બહાર કાઢવાના. નહીં મહારાજ, મને મારી ભૂમિકા ન છોડાવો. જુનાગઢમાં ન રહેવા દો તો કાંઈ નહીં, પણ દામોકુંડના કાંઠે રહેવા દો. બહાર નીકળ. જ્યાં સુધી જુનાગઢની હદ છે ત્યાં સુધી તને ક્યાંય રહેવા દેવામાં નહીં આવે. તને દામોકુંડના કાંઠે નથી રહેવા દેવો. દામોકુંડના કાંઠે ન રહેવા દો તો કાંઈ નહીં, પણ રેવતી કુંડના કાંઠે રહેવા દો ભાઈ. હાય મારું કાંઠાનું બહુ શોખીન છે. તારે જો કાંઠે જ રહેવું હોય તો બનાસકાંઠા વયો જા, સાબરકાંઠા વયો જા. બાકી જુનાગઢની હદ જ્યાં સુધી છે ત્યારે ક્યાંય રહેવાનું થતું જ નથી. નહીં મહારાજ, તમે મારી ભૂમિકા છોડાવી. માંડળ, હા, એને કહી દે મારી એક પણ એની વાત સાંભળવા માંગતો નથી. ધક્કા મારીને બહાર કાઢ. કોઈ કાંઈ સાંભળવા માંગતું જ નથી. નીકળો જ. નહીં મહારાજ, નહીં મહારાજ, મને મારી ભૂમિકા ન છોડાવો મહારાજ. હવે હું તો એક વૃદ્ધ બ્રાહ્મણ છું. હું તો તમને શું કહી શકું, પણ આજે મારી આતેડી તમને કદ હોવા દેશે કે હું તો તમને પોઈગો નહીં, પણ મોણિયાની નાગબાઈ તમારા લેખા લેશે. મોણિયા મેં દિવેલમાં આપ્યું છે અને પાછો કે છે મોણિયા વાળી નાગબાઈ આપણા લેખા લીએ. લેખા લીએ તારા. હવે આપણે એને મોણિયા દિવેલમાં દીધું છે. આપણને કે લેખા લીએ તારા અમારા સેના લીએ.
હવે આ મોણિયા આપણે એને દિવેલમાં દીધું છે અને વરી ઈ આમ કીએ લેખા લે લેખા લે લેખા લે તારા. લેખા લે તારા અમારા સેના લે બરોબર ને હાથ કે ઈ એના લેખા લે. લેખા લે એના. લેખા લે તારા અમારા સેના લે બરોબર ને એના આમ કરું તો તમને એમ લાગે મને કીએ માંડણ હા પાછો આપણને કે લેખા લે લેખા લે આપણને કીએ હવે લેખા ભલે ને તારા લે અમારા સેના લે માંડણ હા ખોટા લવાન કરીમાં આવે તને ખબર છે કે મારો મિત્ર નાગાજન હા જ્યાં સુધી કચેરીમાં ન આવે હા ત્યાં સુધી મને કશું બહુ બરાબર છે તો હજુ સુધી કેમ નો દેખાણા પણ રાજમાં આવતા હોય એવું લાગે છે હો. વાહ રે ઊંચો ગઢ ગિરનાર કેવો આજે વાદળ હારે વાતું કરે છે આજે ગીરી વાળાના ગીર ગજાવતા મોરલા કેવો મધુર ટહુકાર કરે છે આજે એમ કહેવાનું મન થાય છે એમ સોરઠ સોરઠ ધરાય મારી સોહામણી અને વળી આ સોરઠ સોરઠ રતનની જ ખાણ પણ ઈ તો સંતને અસુરાની બજાવતી હરે રે આ તો સોરઠ રતન શાબાશ શાબાશ ગઢવી શાબાશ વાહ રે ઊંચો ગઢ ગિરનાર આજે આ પવિત્ર સિંહાસન ઉપર મારા બાળપણનો મિત્ર કોણ કે રા ગંગા જડિયા રાજ કરે છે આ પવિત્ર અને ઉજ્જવળ રાજગાદી ઉપર આ રાજગાદી તો એવી છે કે જેના સ્પર્શ માત્રથી રક્તપિત્તના કોઢ મટી જતા હોય એવી આ પવિત્ર અને ઉજ્જવળ ગાદી છે ધન્યવાદ છે હજારો વાર તને ધન્યવાદ છે એમ નિમાન નિમાન અને વળિયા દલ ભરી દીધા જ નહીં પણ ઈ તો આ મેળી નહીં ને મસાણ હરે રે ઈ તો હાચું હોરઠિયો ભણે જો ડાયરાની મોજ શાબાશ ગઢવી પુત્ર શાબાશ दर पर धर से पाक नजर से धर प्रीति जपना बजगर से बाल उमर से बसले मन जीती जो भीड़ सगर से रहे सबर से मिले उधर से परवाना जग जग सुहाना फिर नहीं आना जग में आखिर मर जाना भाई जग में आखिर मर धन्यवाद છે ધન્યવાદ છે આ જૂનાગઢની ધીંગી ધરાને હજારો વાર ધન્યવાદ છે કે જ્યાં તમારા જેવા દાતારો અને સુરવીર જૈનમાં છે તમારા જેવા મહાન પ્રતાપી રાજા હોય એમની પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય શાબાશ દેવી પુત્ર શાબાશ માટે બીજું છે કે જનની જણ તો ભગત જણજે નહીતર સુરને દાતાર નહીતર રેજે વાંગણી તારું મતને ગુમાવીશ નોર હજારો વાર ધન્યવાદ છે શાબાશ ગઢવી શાબાશ જૂનાગઢનો રાજા કોણ કે રા માંડલિક મારો બાળપણનો મિત્ર છે અને આ પવિત્ર ગાદીના સ્પર્શ માત્રથી જો લોકોના રક્તપિત્ત મટી જતા હોય એવી આ ઉજ્જવળ ગાદી છે શાબાશ મિત્ર શાબાશ गंगो को नीरव प्रवाह करे दो घोष पानी पियो ना पियो अबे हृदय रघुनाथ बसे तो रोक नाम लियो ना लियो कर्म संजोगे सुपात्र मिले जो पात्र खुदान दियो ना दियो कवि गंगा कहे सुन सहायक करे कपूरख मित्र दियो ना दियो कपूरख मित्र दियो ना दियो ધન્યવાદ છે મહારાજ હજારો વાર તમને ધન્યવાદ છે
તમારું રાજ છે. હજારો વર્ષ તમારી રાજગાદી અવિચળ રહે. માટે મહારાજ, જેવું ન્યાય અને નીતિ અને ધર્મથી રાજ કરો છો એવી જ રીતે રાજ કરજો, એટલે આ જૂનાગઢની પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય. શાબાશ ગઢવી, શાબાશ. શાબાશ મિત્ર, શાબાશ. એમ સોરઠ સોરઠ દરાસ અમારી જગજૂની અને વળી આ ગઢજૂનો ઈ ગિરનાર. પણ યા તો હાવજડા હેંજડ પીએ અરે રે એના નોમણા ઈ નરને ના. ચોરા કીધે દેવ ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો. રણે ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માંગણ આયો. ચંદલવારી કોને ના છુપે નહીં, પીઠ છુપે નહીં, પીઠ દિખાયો. ચોવી ગરબે કહે સુન સાહેબ, ખબર એક કર્મ છુપે ના, ભભૂત લગાયો, કર્મ છુપે ના, ભભૂત લગાયો. ધન્યવાદ છે આ જૂનાગઢની ધીંગી ધરાને હજારો વાર ધન્યવાદ છે કે જ્યાં આ તમારા જેવા હજારો શૂરવીરો દાતારો જન્મા છે અને હજી પણ જન્મતા રહેશે. માટે આ જૂનાગઢની ધીંગી ધરાને હજારો વાર ધન્યવાદ છે. માંડરના પાત્રને ચંદુભાઈ વસોયા 100 રૂપિયા મોજને આપે છે. ખમા ડાયરાને ખમા. જય માતાજી મહારાજ. પધારો દેવી પુત્ર, પધારો. બાપુ, આ તમને જય માતાજી કીધા ગઢવીએ, ડાયરાને જય માતાજી કીધા, આ હિતિયાને જય માતાજી કીધા, અને મને એકને જય માતાજી નો કીધા. તને દુઃખ લાગ્યું? મને દુઃખ લાગ્યું. માંડાણ, હા, તું હમણાં નોકરીએ રહ્યો છો, હમણાં જ કદાચ ને ગઢવી તને ઓળખતા ન હોય, ઓળખતા ન એટલે હોય, જય માતાજી નો કીધા હોય, પણ આપણી ઓળખાણ દઈ દ્યો એને. ઓળખાણ આપી દે. હા, કવિરાજના પાત્રને અશ્વિનભાઈ ગઢિયા 100 રૂપિયા મોજને આપે છે. સતીશભાઈ ગઢિયા ત્રણેયને 500 રૂપિયા 500 મોજને આપે છે. ગઢવી, આનું નામ માંડણ છે. શું વાત કરો છો મહારાજ? હા, મારા રાજનો કારોબારી બનાવ્યો છે. સારો અને ડાયો માણસ છે અને મારી જમણી ભુજા છે. અરે મહારાજ, આ પાસેરનું ઠામ છે અને તમે સવાસેર પીરસી દીધું છે, આખું નામ કહી દ્યો એને. પરંતુ કઈ વાંધો નહીં. આ ગરવો ગિરનાર જરૂરથી કંઈક લાજ રાખશે. તું જ ગઢવીને આખું નામ દઈ દે તારું. મારું નામ માંડણ. પછી માંડણ લીંબડિયા અટક. હમણાં જ આવ્યા નોકરી ઉપર, હમણાં જ આવ્યા. હમણાં બાપુએ રાજનો એડીસી બનાવ્યો. તો તમને તકલીફ શું થઈ? મને તમે જય માતાજી નો કીધા, ઈ જ મને મોટી તકલીફ. રાજનો ખાસ માણા, જમણો હાથ ડાબો નહીં. અરે લીંબાભાઈ, હા, વખાણ કેના કરવા? રેવા દ્યો ભાઈ સાહેબ. આ હમી હાઈન ના બધાય કઠોલે સડાવે. ક્યાંથી કોણ જાણે. આ મારા બાપે હારું નામ લઈ ગયો ને આ હલકું નામ મને બટકાડ્યું. બધા લીંબો લીંબો જ કરે. એ લીંબો મારો બાપ. તો તમારું નામ? મારું નામ માંડણ લીંબડિયા. બરાબર. હા, તો સાંભળો, વખાણ કેના કરવાના હોય? કેના? કે જેને સુરવીરતાના કામ કર્યા હોય, દાતારીના કામ કર્યા હોય, ગાયું બ્રાહ્મણ બેન દીકરી માટે જેને બલિદાન આપ્યા હોય, એમના વખાણ કરવાના હોય. તમારા એમનામાં વખાણ ન થાય. લે તમે કાઈ કામ નહીં કર્યા હોય. શું સુરવીરતાના કામ કર્યા? અરે મને કયો તો તમારા પણ વખાણ થાય. અમારી સુરવીરતાની તમે વાત જ જવા દ્યો. લગભગ હવેળા બંધાવ્યા છે ને ડાટા અમે જ કાઢ્યા. એ સુરવીરતાના કામ કયો છો તમે? ઈ ડાટા કાઢવા ઈ કઈ હેલી વાત છે? તમે એને હેલું કામ ગણો? ઈ અઘરું. તમે એ કામમાં જ હાલો એમ છો. લે ત્યાં એમને મને એડીસી બનાવી હોય. મહારાજ, મારા ને જો બે શબ્દ કેવા હે, એને જો કઈ ખોટું ન લાગે તો કહું. બહુ મજાનો માણસ છે, જે કેવું હોય કહી દો. કહી દ્યો. કોઈ જાતનું દુઃખ ન લાગે. કહી દ્યો. અમને દુઃખ લાગતું જ નથી. ત્યાં ઊભા છે.
એમ સંગ કરો તમે સજન તણો અને ઈ હોય નહીં કોઈ દીક ભાત પણ જે દી આ ઘટમાં લાગી જાય ઘા હરે રે ઈ તો આ કાફર ને સંગ કાગડા કાફર કાફર કરે હાથ કાફર આવીશું માંડાણ હા કદાચ બીજાને કહેતા હોય તને ન કહીએ. મને આ દુહામાં આવતું હોય એટલે ઈ કહેતા હોય બીજો દુઓ આ સંભળાવો. બીજો કયો એમ સિંદૂર સોપડો તમે સિંગડે અને વળી ઓલા ડોબા ઈ પૂજાય નહીં પણ દૂધ ભલે દોઢા કરે હરે રે ઈ તો કામ ધેનું ઈ કહેવાય નહીં. આ તો પાછા ડોબા ડોબા કરે છે. આપણે શું ડોબા આવીશું માંડાણ હા દુવામાં આવતું હોય તને ન કહીએ. પઈ દુહામાં આવતું હોય તો બધું હાસું પણ હું એને જે દુહો કહું હાલો 4 વસ્તુ બતાવું ઈ જો એક દુહામાં લઈ લઈએ ને તો હાચા કવિરાજ કહું. માંડાણ નકરું ગાયા રાખ રાજ કવિ છે હા. અને મારા બાળપણના મિત્ર છે. હા. તારી પ્રતિમા જુએ હા. અને દુઓ બનાવે એને જ ગઢવી કહેવાય. તો એને કહી દ્યો હું કહું 4 વસ્તુ ઈ જો તમે એક દુહાની અંદર લઈ લ્યો તો તમે હાચા કવિરાજ. અરે લીંબાભાઈ એ લીંબા ભાઈ નહીં ભાઈ સાહેબ લીંબો મારો બાપ છે મારું નામ માંડણ તમને જોઈને જ ભૂલાઈ જાય. લીંબા લીંબડિયા કેટલી વાર કેવું તો કઈ એવી 4 વસ્તુ છે હા. કે એક દુવામાં આવવી જોઈએ? તો સાંભળો પેલી વસ્તુ ઓકો અને ઈ કેવો ઓકો કેવો? ઈ ઓકો આયા પડ્યો હોય અને મારો ડોહો આટલે બેઠો હોય લીંબો ડોહો આટલે બેઠો હોય અને ઈ અહીંથી નળી લાંબી કરી હોય પછી ન્યાથી આમ હટું લેતા હોય આવી લાંબી હટું લે ત્યારબાદ બીજી કઈ વસ્તુ? ઈ ઓકો હજી મેં હાસવીને રાખ્યો શું વાત કરો છો? તો તમને તો હળવા પ્રત્યે ખૂબ જ પ્રેમ લાગે અરે છે. ઈ કર્મી દીકરા પ્રેમ જ હોય ને. અને બીજી વસ્તુ બીજી કઈ વસ્તુ? રાઈસ કાબરા બળદની રાઈસ અને ફુમકિયારી રાઈસ. બળદના પણ શોખીન હતા. હા સમય ગયો ટ્રેક્ટર આવી ગયા બળદ કાઢી નાખ્યા અને ઈ રાઈસ હજી હાંસવીને રાઈસ. શું વાત કરો છો? હા ખીતીએ ટીંગાઈ છે. જોયું મહારાજ, આને તો કર્મી દીકરા કહેવાય. કર્મી આ વડવાની એક એક વસ્તુ હજી પણ સાચવી રાખી. કર્મી દીકરા. અને ત્રીજી વસ્તુ એ ને મસ્ત મોટો ગોરો ટાઢા પાણીનો ઠીકરાનો ગોરો એ પણ છે હજી. હા ઈ સમય જાતા ડોહા અમારા લીમડાના થડે બેહી અને વટે માર્ગુને પાણી પાતા. સમય જાતા ગોરો ફૂટી ગયો અને એના ઠીકરા હજી અમે હાંસવીને રાખ્યા. બાપાની સમય જાય એટલે હા. ગોરો ફૂટી જ જાય. હા ઘઈટાવની યાદી રાખી છે. ઠીકરા હાચવીને યાદી રાખી. હા કર્મી દીકરા. ત્યારબાદ ચોથી વસ્તુ જંતર. જંતર પણ વગાડતા. હા જંતરના બહુ શોખીન અને જંતરના 2 જ જણા શોખીન. બીજું કોણ? એક મારો ડોહો લીંબો ડોહો અને બીજો જંતર વાળો જુવાન. હવે આ બધી વસ્તુ એક દુવામાં આવવી જોઈએ એવું હા. તમારું કહેવાનું આ થાય. બધી વસ્તુ જો એક દુહામાં લઈ લ્યો તો સાચા કવિરા. તો લીંબાભાઈ તમે આ બાજુ આવી જાઓ હા. અને સાંભળો. એ જ રે એમાં હોકો ઈ હોકો રહેશે તારા હાથમાં અને વળી ઓલી ખીતીએ રહેશે રાસ પણ યા ગોરો ફૂટશે તારા ગેબનો હરે રે તેદી જંતર વગાડતો જાય. ગોઠવી દીધું હો. ગોઠવી દીધું ને પણ એમ ગોઠવું હો દુહામાં. માંડાણ કેમ ગોઠવું હો? કેમ કે હોકો રહેશે તારો હાથમાં ખીતીએ રહેશે રાસ ગોરો ફૂટશે જેદી ગેબનો તેદી જંતર વગાડતો જાય. માંડાણ મેં હા. તને નહોતું કીધું કીધું. રાજ કવિ છે કવિ છે. માંડાણ. હવે તમારે બેને જો વાત પૂરી થઈ ગઈ હોય તો ગઢવીને કયો
કહુંબાની તૈયારી કરે. મહારાજ જલ્દી કરજો, કારણ કે મારે ઉતાવળ છે. તમે એલા આ કહુંબા ક્યાં મગાવ્યા? પાણીનો બાટલો લઈ ગયો વાથી. તો લ્યો મહારાજ, મને જવાની રજા આપો. જરૂર જાવ, એનો કાંઈ વાંધો નથી. આવતીકાલે ખીચડી પૂજનનો દિવસ છે. દેશ વિદેશથી રાજા મહારાજો પધારવાના છે અને અશ્વ દોડની હરીફાઈ રાખેલ છે. જેનો અશ્વ આગળ જાય એને 5 ગામ અને સોનાના મુઠવાળી તલવાર ભેટ આપવાની છે. તો કાલે તમે જરૂર આવજો. માફ કરજો મહારાજ, કાલે તો મારાથી જુનાગઢ નહીં અવાય. નહીં અવાય તેનું કારણ નહીં આવવાનું કારણ તો એ જ કે મોણિયા ગામની અંદર અમારી નાત ભેગી થવાની છે અને નાતે એવું નક્કી કર્યું છે કે નાતની પાઘડી મને પહેરાવાની છે. એટલા જ માટે કાલે કચેરીની અંદર મારા બરોબર છે. ગત ગંગાજળ જ્ઞાતિ જેનો કહેવાય. તમને નાતની પાઘડી પહેરાવતા હોય તો ઘણી ખુશીની વાત છે. પણ તમે તો જાણો છો કે જ્યાં સુધી તમે રાજમાં ન આવો ત્યાં સુધી મને કસુંબા ઉગતા નથી. એ પણ હું બરાબર સમજુ છું મહારાજ. આવતીકાલે તમારી હાજરી ન હોય તો આજથી કસુંબા અગ્રાત છે. બસ કરો મહારાજ, આવી આકરી પ્રતિજ્ઞા ન કરો. કોઈ પણ સંજોગોમાં કાલે કસુંબા પાવા હું જરૂરથી આવીશ. તમારો અશ્વ લેતા આવજો. અરે મહારાજ, મારા અશ્વ તો મારી સાથે જ હોય. તમારા અશ્વ તૈયાર રાખજો. જરૂર. તો લ્યો, જય માતા. જય માતાજી. માંડાણ, હા આવતીકાલે ખીચડી પૂજનનો દિવસ છે. હા મહેમાનો બધા આવશે. હા સર્વ તૈયારી કરો બરાબર છે. અને આપણી ઘોડાહારમાંથી 2 સારા અશ્વ તૈયાર કરો. તૈયાર જ છે. આપણા બંને અશ્વ તૈયાર છે, અબલક અને મબલક. તો અશ્વની તૈયારી કરાય. હા. બગીચામાં ફૂલ ઊંઘો. તમે આ ફૂલ હુંકા રાખો, હું જ ધ્યાન રાખીશ. અત્યારે ચોકની અંદર આ નાગબાઈ નું આગમન થાય છે, માટે એકવાર જોરદાર આ નાગબાઈ ની જય બોલજો. બોલો નાગબાઈ માતની, જગદંબા માં તુજો ગણી અને મારી જપીએ તમારો જાપ. અખંડ માં તારા દીવડા બડે માં તું પરગટયા પોયા. એક દીવાની દિવેટે નાગલ કરતી મારા કામ. અરુદિયા મારા કુનાગલ જપુતા રાજા. રુદિયા મારા કુનાગલ જપુતા રાજા. આઈ નાગલ તું આસરો મારો, તું છો માને મા.
કલ્યાણ હો બેટા. અરે બેટા મિતભાઈ, હાય માં. આજે મારો ભત્રીજો કોણ કે નાગાજણ જુનાગઢની માલિપા ગયો છે. આજે હજુ સુધી કેમ નથી આવ્યો બેટા? મને એની ચિંતા થાય છે. અરે હાય માં, રાજની અંદર કસુંબા લેતા થોડું મોડું થયું હશે, પણ સામેથી આવતા જ જણાય છે. આઈમાના ચરણમાં પુત્ર નાગાજળના પ્રણામ. ચિરંજીવી હો બેટા. કોઈ દિવસ નહીં અને આજે જુનાગઢથી આવતા આટલી બધી કેમ વાર લાગી છે બેટા? વાર લાગવાનું કારણ તો એ કે સરખે સરખા રાજા મહારાજા બેઠા હતા, કસુંબા પાણી લેવાતા હતા, એટલા થોડુંક આવતા મોડું થયું. ભલે બેટા, આજે તારે મોડું થયું છે, કઈ વાંધો નહીં. કાલે તારે જુનાગઢની માલિપા નથી જવાનું બેટા. અરે આઈમાં જુનાગઢ નહીં જવાનું કારણ? નહીં જવાનું કારણ કાલે આપણા નેહડે ચારણની નાત ભેગી થવાની છે. નાતને તને પાઘડી પહેરાવાની છે. નાતનો તને પટેલ નિમવાનો છે બેટા, માટે કાલે તારે નથી જવાનું. એ વાત તો હું સમજુ છું આઈમાં, પરંતુ હું મારા મિત્ર બાળપણના કોણ કે રા ગંગાજળિયા એમને હું વચન આપીને આવ્યો છું કે કાલના કસુંબા પાવા હું જરૂરથી જુનાગઢ આવીશ. અરે બેટા, નાતીએ બેસીએ, નાતીએ ઉઠીએ કે નાતીએ કરીએ સઘળા કામ. નાતીથી જો અળગા ફરીએ ને તો મેણા બોલે શ્રી ભગવાન. માટે બેટા, કાલે તારે નથી જવાનું જુનાગઢ. અરે આઈમાં કેવી વાત કરો છો? હું વચન આપીને આવ્યો છું, જુનાગઢ તો મારે જવું જ પડશે. ભલે બેટા, જુનાગઢ તારે જવું હોય તો મારી કોઈ ના નથી, પણ જે વસ્તુ હું તને કહું કે તારે આ નથી કરવાની એ ન કરતો બેટા. કહો આઈમાં, જુનાગઢ જઈએ અને મારે શું નથી કરવાનું? અરે બેટા, કાલે બધા ભાઈયા તો ભેગા થયા હશે, એકબીજાના સમ દેવાતા હશે, તારા હમ મારા હમ કરી કસુંબા પાણી લેવાતા હશે. બેટા, તારે કસુંબા પાણી નથી લેવાના. અરે આઈમાં કેવી વાત કરો છો? દેશ વિદેશના રાજા મહારાજા આવ્યા હોય, કસુંબા પાણી લેવાતા હોય, તારા હમ મારા હમ દેવાતા હોય, અને મારો મિત્ર કોણ કે રા ગંગાજળિયા એમ મને કહે કે લ્યો ગઢવી, તમે પણ કસુંબા લ્યો, તો ભરી કચેરીની અંદર શું મારે એમનું અપમાન કરવું? એ તો કદાપી ન બને. માટે કસુંબા પાણી તો હું જરૂરથી લઈશ. ભલે બેટા, કસુંબા પાણી લીધા પછી ચોપાટબાજીના દાવ ખેલાશે. ચોપાટબાજીના દાવ ખેલાય ને બેટા, ત્યારે તારે ચોપાટબાજી નથી ખેલવાની. અરે આઈમાં હું સમજુ છું તમે શું કહેવા માંગો છો, પરંતુ એ કચેરીની અંદર બધા રાજા મહારાજા હોય અને મને કહે કે લ્યો તમે પણ ચોપાટના બે દાવ ખેલો, તો ભરી કચેરીની અંદર શું મારે એમનું અપમાન કરવું? માટે ચોપાટના દાવ પણ હું જરૂરથી ખેલીશ. ભલે બેટા, ચોપાટબાજી ખેલ્યા પછી કાલે અશ્વ દોડની રમત હશે. તારો કેકડ નામનો અશ્વ લઈ અને તારે અશ્વ દોડમાં નથી જવાનું હો બેટા. અરે આઈમાં કાલે તો ખીજડી પૂજનનો દિવસ છે, અશ્વ દોડની હરીફાઈ છે. જેનો અશ્વ વિજેતા બને એમને 5 ગામ ઇનામ અને એક સોનાના મૂઠવાળી તલવાર ભેટ આપવાની છે. અને મને મારા કેકડ ઉપર પૂરો ભરોસો છે કે અશ્વની દોડની અંદર જીત મારી જ થશે. માટે અશ્વ દોડની હરીફાઈમાં હું જરૂરથી જઈશ. કદાચ ને તારો અશ્વ પાછળ રહી જશે તો? અરે તો મોણિયા વાળી નાગબાઈને ખોટ અરે બેસે. સબૂર કર બેટા, તારો અશ્વ પાછળ એને જમણા કાંધે થાપો મારજે, આ નાની મોણિયા વાળી નાગલની જય બોલજે, તારો અશ્વ આગળ નીકળશે. પણ અશ્વ દોડ પછી જ્યારે તારો અશ્વ કેકડ માગે ને ત્યારે તું એને સપ્રત કરી દેજે બેટા. અરે આઈ માં, એ અશ્વ મને મારા પ્રાણથી પણ પ્યારો છે. એ અશ્વ તો હું એમને કદાપી ન આપું. તો આનું પરિણામ ભયંકર આવશે. પરિણામની કોઈ પરવા નથી. પરિણામ ગમે તે આવે, પરંતુ અશ્વ ન હોય આપું તે નહીં જ આપું. અરે બેટા, હજુ તને સમજાવું છું, જુનાગઢ જવાનું માંડી વાર તો સારું છે બેટા. અરે હવે સમજાવવાનો કોઈ ટાઈમ નથી. મને આજ્ઞા આપો, મારે જુનાગઢ જવાના મોડું થાય. અરે બેટા મિતભાઈ, આજે મારો ભત્રીજો
આજે મારી મોઢે સામે થઈને ગયો છે. લાગે છે મોણિયાની માલી પર આફત આવે એમ લાગે છે. નહીં, માં હવે નબળા વિચાર ન કરો. જ્યાં સુધી મોણિયાની અંદર તમે બિરાજો છો ને ત્યાં સુધી મોણિયા માથે કોઈ આફત ના આવે. માટે ચાલો નેહમાં આપણે આરામ કરીએ. બાપુને ખમા. માંડાણ સર્વે મહેમાનો આવી ગયા છે, આહા તો આપણો મિત્ર નાગાજાણ કેમ નહીં આવ્યો હોય? નાગાજણ આવતા જ જણાય છે. જય માતાજી મહારાજ. જય માતાજી. પધારો ગઢવી, પધારો. જય માતાજી, જય માતાજી. કેમ માંડાણ, મહારાજ અત્યારે બોલાવાનું કારણ? અરે ગઢવી, તમે તો જાણો છો આજે અશ્વદોળની હરીફાઈ છે. અરે મહારાજ, એ તો મને બરાબર ખબર છે, પરંતુ તમારા રાજ તરફથી અશ્વ દોડની હરીફાઈમાં કોણ આવશે? જુનાગઢ રાજ તરફથી આ માંડાણ આવશે. રાજ તરફથી અશ્વની હરીફાઈમાં હું છું. અશ્વ દોડની હરીફાઈમાં તમે જુઓ. હા, અશ્વ દોડમાં હું પારંગત છું. તમે ઘોડેસવારી શીખાશો? અરે તમે વાત જવા દ્યો. એક આયરે બબે અશ્વ ખેલવું. એક આયરે બે અશ્વ. એ બધું તો બરાબર, પરંતુ આપણે અશ્વ દોડની શરૂઆત ક્યાંથી કરવાની? માંડાણ બતાવી દે ગઢવીને. કહી દઉં, આપણે અશ્વદોડની શરૂઆત સામે દેખાય તે મજવડી દરવાજો. બરાબર છે. હા, મજવડી દરવાજેથી આપણે અશ્વ નાખવાના. ગરવા ગિરનારની ગોદમાં ખૂંદતા ખૂંદતા ભગવાન ભવનાથના દર્શન કરી અને પાછું મજવડી દરવાજે. અરે શું વાત કરી છે! હા. મજેવડી દરવાજેથી લઈ હા, ગરવા ગિરનારની ગોદમાં આટો ફરી ભગવાન ભવનાથના દર્શન કરી અને પાછું મજેવડી દરવાજે આવવાનું છે. હા. તો કઈ વાંધો નહીં. તો ચાલો તમારા અશ્વને આગળ કરો, આપણે અશ્વ દોડની શરૂઆત કરીએ. કાંઈ વાંધો ચાલો નહીં. આગળ થાવ. ચાલો. અરે આ શું, મારો અશ્વ ચાલતા ચાલતા કેમ પાછળ રહી જાય છે? માટે ચાલ, મને આઈ નાગબાઈએ કીધું છે કે જ્યારે મારો અશ્વ પાછળ દે ત્યારે જમણા કાંધ ઉપર થાપો મારી આયે નાગબાઈની જય બોલાવું એટલે જરૂરથી મારો અશ્વ આગળ નીકળી છે. માટે જય નાગબાઈ, જય નાગબાઈ, માટે જય નાગબાઈ, માટે જય નાગબાઈ. ખમા બાપુને ખમા. કેમ માંડાણ આટલો બધો ખુશીમાં છો? અરે ઈ વાત જવા દ્યો. અરે આપણા અશ્વ આજ હરીફાઈમાં આગળ ને આગળ. માંડાણ હા. રાજના અશ્વ છે, કદાપી પાછળ નો રહ્યો. પાછળ નો રહ્યા, આગળ ને આગળ, આગળ ને આગળ. તો શું? હા, આપણા અશ્વની જીત થઈ. પણ વૈષ્ણવ બન્યું એવું કે નાગાજણનો અશ્વ પાછળ રહેતા નાગાજણે હાય નાગબાઈની જે બોલાવી અને ઘોડાની પીઠ ઉપર થાપો મારી અને નાગબાઈની જે બોલાવી અને અશ્વને આગળ કર્યો. વાહ માંડાણ વાહ. શું તો વાત? તો ઘણી ખુશીની વાત કહેવાય. મારો બાળપણનો મિત્ર અને અશ્વદોળની હરીફાઈમાં જીત થઈ હોય તો એને બોલાવો, ઇનામ આપવું પડે. શું ઇનામ આપવું પડે? વાહ માંડણ વાહ. હા, બહુ હારી વાત. આ હારી વાત કહેવાય. કેમ માંડાણ? આપણા રાજ જય માતાજી મહારાજ. જય માતાજી. કેમ ઇનામ દેવાનું બાકી રહી ગયું એટલા જ માટે બોલાયો? જરૂર. હા હા, ઇનામ દેવા બોલાવ્યા. તું કઈક કહેવા માંગતો તો? આપણી આબરૂ જાય આમાં, તમને ન ખબર હોય. આપણે એની પાસેથી અશ્વની માંગણી કરવાની. શું કહે છે? હા, અશ્વની માગણી. અશ્વની માંગણી. આ અશ્વ દેવાંગી અશ્વ આપણા રાજની અંદર શોભે. પરંતુ માંડાણ હા હું એક રાજવી છું, હા. ગઢવી એક માંગણ છે. માંગણને કાયમને માટે આપવું પડે, એની પાસે મગાય નહીં. એની બુદ્ધિ મારી પાસે છે. આપણે એની પાસે માગવાનું કાંઈ થતું જ નહીં. તો શું કરવાનું? આપણે એને કહી દો આપણા રાજમાં ક્યાં અશ્વની તાણ છે, 5-10 અશ્વ બંધવી દ્યો
અને કેકળ આપણને લઈ લ્યો. બરોબર છે. હા આપણે ક્યાં માગવું છે? આપણે ક્યાં માગવું? ખાલી સાટા પાટા કરવા. ખાલી સાટા પાટા કરવાના છે. આપણે માગવાનું થાતું જ નથી. એક અશ્વને બદલે 5 અશ્વ આપી દેશું હા અને કેંકળ બંધાવી દઈએ. કેકળ બંધવી આપણે ખાલી સાટા પાટા. ગઢવી, આજની ઘોડા જી મહારાજ, આજની અશ્વ હરીફાઈમાં તમારી જીત થઈ છે. બરાબર છે, તમને 5 ગામ અને સોનાની મૂઠ વાળી તલવાર આપવામાં આવે છે. બરાબર છે મહારાજ. પરંતુ તમે મારા બાળપણના મિત્ર છો. હું તમારી પાસે એક વેણ માંગુ છું. મહારાજ, તમે તો અન્નદાતા છો, તમારે વેણ માગવાનું ન હોય, સીધે સીધું માગી લેવાનું હોય. જાણું છું ગઢવી, તમે કદાપી ના ન પાડો, છતાં મને એમ થયું પેલા પૂછી જોઉં. તો ગઢવી, તમારી પાસે જે કેંકળ નામનો અશ્વ છે ને, જુનાગઢ રાજમાં શોભે એવો છે, એને જુનાગઢમાં બંધાવી દઈએ. અરે મહારાજ, માફ કરજો, કારણ કે એવું કેકળ તો હું તમને કદાપી નહીં આપી શકું. અરે ગઢવી, તમે તો જાણો છો કે કેંકળ રાજમાં શોભે એવો છે, એની બદલીમાં તમને જે ગમે એ 5 અશ્વ લઈ જાઓ. અરે મહારાજ, એકને બદલે 5 અશ્વ આપો, પરંતુ હું મારો કેકળ તો તમને નહીં આપું. જાણો છો ગઢવી, આજે ભરિયા દરબારમાં તમે મારું અપમાન કરો છો. અરે મહારાજ, માન માનો તો માન છે અને અપમાન માનો તો અપમાન છે. ગઢવી, 5 ને બદલે 10 અશ્વ લઈ જાઓ, પણ કેંકર તો જોશે. અરે બરાબર છે. મહારાજ, એકને બદલે જે અનેક અશ્વ આપો ને, પરંતુ મારો કેકળ તો હું તમને કદાપી નહીં આપું. ગઢવી, ભરિયા દરબારમાં એક 900 ભાદરના ધણીનું અપમાન કરો છો. આનું પરિણામ તમે જાણો છો. અરે પરિણામની પરવા કરે એ આ નાગાજણ નહીં. માંડણ, ગઢવીને 10 ને બદલે 25 અશ્વ આપો. પછી આપી દો. પણ કેંકર જોઈએ ને જોઈ. અરે મહારાજ, આ કેકડને મારા નાનપણથી મેં દૂધ ઉછેરી અને મોટો કર્યો છે. એ દૂધ પાઈને મોટો કર્યો છે, મારા પ્રાણથી પ્યારો છે. એ તમને તો કદાપી નહીં આપું. ગઢવી, આનું પરિણામ સારું નહીં આવે. અરે પરિણામની પરવા નથી, પરિણામ ગમે તે આવે, પરંતુ આ કેકડ નહીં મળે તે નહીં જ મળે. તો જાઓ, ચાલ્યા જાઓ. જૂનાગઢનું નામ સાંભળો, ત્યાં સુધી તમને રહેવા દેવામાં ન આવે. તમારું કાળું મુખ હું જોવા માંગતો નથી. અરે મહારાજ, આજથી હું પ્રતિજ્ઞા લઈને જાઉં છું કે આજ પછી આ કચેરીની અંદર કદાપી પગ નહીં મૂકું. જાઓ, તમારી કાંઈ જરૂર નથી. જાઓ. માંડણ, હા ભરિયા દરબારમાં 900 ભાદરના ધણીનું અપમાન. અપમાન અપમાન ને અપમાન. મને ક્યાં ચેન પડતું નથી માંડણ. આમાં શેન નો જ પડે. અપમાન થાય એમાં શેન પડે. લાવો, આપણે બાટલીઓ ખોલવાની હોય આમાં. તારું કહેવાનું છે. તમે ખાલી એક ઘૂંટ મારો, શેન નહીં પડતું હોય તો પડી જાય. માંડણ, હા, અપમાન મારા મગજમાં ખૂંચે છે. ઈ બધું હું તમને કરી દઈશ. તમે હું કામે બીયો છો આપણે મુંજામાં? કરવાનું શું? આપણે આ શોખું જ કરવાનું. લ્યો, વાહ વાહ માંડણ વાહ. લાગે હે ને તારી બુદ્ધિ એટલે બુદ્ધિ હો. બુદ્ધિ? ઈ આનાથી જ શોખું થાય. વાહ માંડણ, હા, પણ અપમાનનો બદલો હજી સહન નથી થતો. સહન નથી થતો. કાંઈ વાંધો નહીં, એનો રસ્તોય મારી પાસે. જલ્દી બતાવ માંડણ. લ્યો. ભરિયા દરબારમાં મારું અપમાન. થોડુંક ઠપકારો. અપમાનનું તમારે મારી પાસે એનો રસ્તો છે બાપુ. તમે મૂંઝાવમાં માંડણ જલ્દી બતાય. બીઓમાં આપણે શોખું કરવાનું થાય છે. શેનું શોખું? એટલે આપણે આપ નડતા હોય એવા એમ ગઢવીને ગઢવીને આપણે અહીંયા નડતર થાય ને આપણે કેકડ કેમ બાંધવો નહીં? તો ગઢવી સાથે અપમાનનો બદલો કઈ રીતે લેવો? એ મારી પાસે રસ્તો છે. તમે મને, હું તમને રસ્તો બતાવું. જલ્દી બતાવ. આપણે અહીંથી મોણિયા જવાનું. મોણિયા જઈ પછી મોણિયા જઈ અને સમાચાર આપવાના કે મોણિયાના મહેમાન થવાના. બરોબર છે. હા, અને પછી આપણે ન્યા જઈ અને મિતબાઈને નજર કેદ કરવાના. મિતબાઈને નજર કેદ કરવાના. પછી નજર કેદ કરી અને એને કહી દેવાનું કે મિતબાઈને છોડાવી જાવ અને કેકળ બંધાવી જાવ. વાહ માંડણ વાહ. વાહ તારી બુદ્ધિ એટલે બુદ્ધિ. વાહ બાપુ વાહ. માંડણ, મિતબાઈને નજર કેદ કરી હા. એટલે નાગા જણને ખબર ખબર પડે. કેમ કરે બંધાવી જાય.